નમસ્કાર. આજે આપણે ભારતના એક એવા ઐતિહાસિક કાયદા વિશે વાત કરવાના છીએ જેણે ખરેખર કરોડો બાળકોનું જીવન બદલી નાખ્યું છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ શિક્ષણના અધિકાર અધિનિયમ વિશે. જુઓ, આ ખાલી એક કાયદો નથી, પણ ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટેનું એક વચન છે. ચાલો, આપણે એકદમ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. શા માટે શિક્ષણ એ માત્ર એક વિકલ્પ કે તક નહીં, પણ દરેક બાળકનો જન્મસિદ્ધ અધિકાર હોવો જોઈએ? આ એક જ સવાલના જવાબમાં આખા કાયદાનો સાર છુપાયેલો છે. તો પહેલો સવાલ એ થાય કે આ કાયદાની જરૂર જ શા માટે પડી? આ સમજવા માટે આપણે એ સમયમાં પાછા જવું પડશે જ્યારે ગરીબી, ભેદભાવ અને બીજા કેટલાય કારણોસર લાખો બાળકો શાળાનું પગથિયું પણ ચડી શકતા ન હતા. જુઓ, શિક્ષણનો મતલબ ખાલી પુસ્તકો વાંચી લેવા એટલો જ નથી. ના, એ તો કોઈ પણ બાળકના સર્વાંગી વિકાસનો પાયો છે. મતલબ કે એનો બૌદ્ધિક, શારીરિક અને માનસિક વિકાસ. વિચારો, સમાજમાં સમાનતા લાવવી હોય, સામાજિક ન્યાય સ્થાપવો હોય કે પછી આપણી લોકશાહીને વધારે મજબૂત બનાવવી હોય, આ બધા માટે શિક્ષિત નાગરિકો તો જોઈએ જ ને. અને હા, ગરીબીનું જે આખું ચક્ર છે એને તોડવા અને દેશને આગળ વધારવા માટે શિક્ષણથી વધુ સારું હથિયાર બીજું કયું હોઈ શકે? હવે આપણે એ જોઈએ કે આ કાયદો બન્યો કેવી રીતે. શિક્ષણને માત્ર એક સરકારી નીતિમાંથી એક મૂળભૂત કાયદાકીય અધિકાર બનાવવાની આ જે સફર હતી ને, એ ખૂબ લાંબી અને રસપ્રદ રહી છે. ચાલો એ સફર પર એક નજર કરીએ. આખી વાત શરૂ થઈ હતી 1950માં, જ્યારે આપણા બંધારણમાં શિક્ષણ એ કોઈ કાયદાકીય હક નહોતો, પણ સરકાર માટે માત્ર એક માર્ગદર્શક સિદ્ધાંત હતો. દાયકાઓ પસાર થઈ ગયા અને પછી આવ્યું વર્ષ 2002. એ ઐતિહાસિક 86મો સુધારો, જેણે શિક્ષણને મૂળભૂત અધિકારનો દરજ્જો અપાવ્યો. અને આખરે 2010માં આ અધિકાર એક કાયદા તરીકે પૂરા દેશમાં લાગુ થયો. આખી સફરમાં સૌથી મોટો અને નિર્ણાયક વળાંક હતો 2002નો 86મો બંધારણીય સુધારો. આ સુધારાથી આપણા બંધારણમાં એક નવી કલમ ઉમેરવામાં આવી, કલમ 21A. આનો સીધો અર્થ એ હતો કે હવે શિક્ષણ કોઈની મહેરબાની નથી, પણ દેશના દરેક બાળકનો બંધારણીય હક છે. અને આ જ કલમ આરટીઈ કાયદાનો મજબૂત પાયો બની. તો ચાલો હવે સીધા આવીએ આ કાયદાની મુખ્ય જોગવાઈઓ પર. આ કાયદો બાળકોને ખરેખર કયા વચનો આપે છે, કઈ ગેરંટીઓ આપે છે? ચાલો એને જરા નજીકથી સમજીએ. તો આ કાયદો છે શું? બહુ સરળ શબ્દોમાં કહીએ તો શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 એ એક ચોક્કસ વય જૂથના દરેક બાળકને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની ગેરંટી આપે છે. બસ આટલી જ વાત, પણ એ બહુ મોટી વાત છે. અને આ અધિકાર કોના માટે છે? એ છે 6 થી 14 વર્ષની ઉંમરના દરેક બાળક માટે. આનો અર્થ એ કે આ ઉંમરના કોઈપણ બાળકને શિક્ષણના અધિકારથી વંચિત રાખી શકાય નહીં. હવે જુઓ, આ કાયદામાં 2 શબ્દો બહુ જ મહત્વના છે: મફત અને ફરજિયાત. મફતનો મતલબ છે કે બાળક પાસેથી શાળામાં એડમિશન માટે, ટ્યુશન ફી માટે કે બીજા કોઈપણ પ્રકારના ચાર્જ કે ખર્ચ લઈ શકાય નહીં. અને ફરજિયાતનો અર્થ એ છે કે સરકારની કાયદાકીય જવાબદારી છે કે તે દરેક બાળકનું શાળામાં એડમિશન કરાવે અને એ પોતાનું શિક્ષણ પૂરું કરે એ પણ સુનિશ્ચિત કરે. અને હવે આવે છે આ કાયદાની એક એવી જોગવાઈ જે ખરેખર ક્રાંતિકારી કહી શકાય. તમને ખબર છે, જે પ્રાઇવેટ સ્કૂલ્સ છે ને, એમણે પણ પોતાની 25% સીટ, હા 25% સીટ, આર્થિક રીતે નબળા અને વંચિત સમુદાયના બાળકો માટે અનામત રાખવી ફરજિયાત છે. સામાજિક સમાનતા માટે આ કેટલું મોટું પગલું છે નહીં? એટલું જ નહીં, આ કાયદો બાળકોને બીજા પણ ઘણા સુરક્ષા કવચ પૂરા પાડે છે. જેમ કે દરેક બાળકને પોતાના ઘરની નજીકની શાળામાં જ પ્રવેશ મળવો જોઈએ. શાળામાં બાળકને કોઈપણ પ્રકારની શારીરિક સજા કે માનસિક ત્રાસ આપવા પર સખત પ્રતિબંધ છે. ધોરણ 8 પૂરું થાય ત્યાં સુધી કોઈ બોર્ડની પરીક્ષા લેવામાં આવશે નહીં. અને હા, દરેક શાળામાં ક્લાસરૂમ, પીવાનું પાણી અને શૌચાલય જેવી ઓછામાં ઓછી સુવિધાઓ તો હોવી જ જોઈએ. સારું, કાયદો તો બની ગયો, પણ એને જમીન પર ઉતારશે કોણ? એને લાગુ કરવો એ પણ એક મોટું કામ છે. તો ચાલો હવે એ સમજીએ કે આ કાયદાના અમલ માટે કોની શું જવાબદારી નક્કી કરવામાં આવી છે. આ કાયદાને વ્યવસ્થિત રીતે લાગુ કરવા માટે જવાબદારીઓને 3 સ્તરે વહેંચી દેવામાં આવી છે.
કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય સ્તરે નીતિઓ બનાવે છે, પૈસાની વ્યવસ્થા કરે છે. રાજ્ય સરકારો શાળાઓ ખોલવાનું, શિક્ષકોની ભરતી કરવાનું કામ સંભાળે છે. અને જે સ્થાનિક સંસ્થાઓ છે, જેમ કે ગ્રામ પંચાયત કે નગરપાલિકા, એમની જવાબદારી છે કે પોતાના વિસ્તારના દરેક બાળકની ઓળખ કરે અને શાળાએ જાય એ પાક્કું કરે. તો આ બધી જોગવાઈઓ અને જવાબદારીઓનો આપણા માટે એક સામાન્ય નાગરિક તરીકે શું અર્થ થાય છે? આ કાયદામાંથી આપણે શું સમજવાનું છે? ચાલો ફટાફટ એના મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ. તો આ આખી ચર્ચાનો સાર શું નીકળ્યો? સૌથી પહેલી અને સૌથી મહત્વની વાત, શિક્ષણ હવે કોઈનો વિશેષાધિકાર નથી, પણ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે. આનો મતલબ એ થયો કે શિક્ષણ પૂરું પાડવું એ હવે સરકારની ફરજ છે. સાથે સાથે બંધારણની કલમ 51A મુજબ દરેક માતાપિતા અને વાલીની પણ ફરજ છે કે તેઓ પોતાના બાળકને શાળાએ મોકલે. ટૂંકમાં આ કાયદો સમાજમાં સમાનતા અને તક માટે એક મજબૂત કાનૂની પાયો પૂરો પાડે છે. અને અંતે એક સવાલ જે આપણને બધાને વિચારતા કરી દે. કાયદો તો આપણી પાસે છે અને એનાથી ઘણો ફેર પણ પડ્યો છે, એમાં કોઈ શંકા નથી. પણ શું આપણે ખરેખર એવું કહી શકીએ કે દેશના ખૂણે ખૂણામાં દરેક બાળક સુધી આજે ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચી રહ્યું છે? આ એક એવો પ્રશ્ન છે જે આપણને ભવિષ્યમાં શું કરવાનું છે એના વિશે વિચારવા માટે મજબૂર કરે છે.